ભારે વરસાદ બાદ સુઈ ગામ સંપર્ક વિહોણું થયું છે। સુઈ ગામના અનેક ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી TV9ની ટીમ ઘરોની અંદર પણ પાણી ફરી વળતા અનેક લોકો ફસાયા હોવાનું સામે આવ્યું। NDRF STRF ટીમો દ્વારા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। સુઈ ગામથી વાવ, રાધનપુર અને ભાભરને જોડતા તમામ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। બનાસકાંઠાના સુઈ ગામના દ્રશ્યો છે। તો દ્રશ્યોની અંદર આપ જોઈ શકશો કે દ્રશ્યોની અંદર સુઈ ગામની અંદર જળબંબાકારની પરિસ્થિતિ 16 ઇંચથી વધુ વરસાદ પડતા પરિસ્થિતિ એટલી બધી ગંભીર બની છે કે કોઈ વાહન લોકો તો શું વાહન અહીંથી એક મહિલાને ડિલિવરીનો સમય હતો ત્યારે સુઈ ગામ મામલતદારની ટીમ નાયબ મામલતદાર ટ્રેક્ટર લઈને મદદથી પહોંચી રહ્યા હતા, પરંતુ રસ્તાની અંદર ટ્રેક્ટર બંધ પડતા ટ્રેક્ટરની અંદર જવાની પરિસ્થિતિ નથી થઈ। પાણી એટલું બધું છે વાહન પણ ચલાવવા મુશ્કેલ પડે। જ્યારે મામલતદાર અને પોતાની ટીમ જ્યારે મહિલાની મદદથી જઈ રહી હતી એવામાં ટ્રેક્ટર રસ્તાની અંદર જ અટવાઈ પડ્યું છે ને જ્યાં જુઓ ત્યાં પરિસ્થિતિ એટલી બધી વિકટ છે કે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। સુઈ ગામને જોડતા તમામ રસ્તા રાધનપુર, વાવથી ભાભર સહિતના રસ્તાઓ બંધ થઈ ગયા છે। જ્યાં જુઓ તે પાણી જોવા મળી રહ્યું છે। TV9 બનાસકાંઠા। તો સુઈ ગામના અનેક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયેલા છે અને હજુ અવિરત વરસાદ ચાલુ છે, ત્યારે તંત્રને અપીલ કરી છે કે જે લોકો સલામત સ્થળે છે તે કોઈ જોખમ ખેડીને દૂર જવાનો પ્રયાસ ન કરે। જરૂર જણાય તો તંત્રને મદદ માટે કોલ કરે। પાણી આવી રહ્યું છે તો ચિંતા ના કરશો, જ્યાં હોવ ત્યાં સુરક્ષિત સ્થળે રહો। તંત્ર તમારી સાથે છે અને વરસાદ જ્યાં સુધી નથી રોકાતો ત્યાં સુધી તમે તમારા પોતાના સુરક્ષિત સ્થળેથી જશો નહીં। થરાદ જવા માટે અને વાવ જવા માટે અને અથવા તો સુઈ ગામમાં આવવા માટે પણ જ્યાં ત્યાં ડીપ હોય અને પાણીનો પ્રવાહ જ્યાં વધારે હોય ત્યાં બિનજરૂરી રિસ્ક લઈ અને ગાડી નાખી અને જવાનો પ્રયત્ન ન કરો, એ તમારા જાનમાલને નુકસાન પહોંચાડી શકે છે।